નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 17 સપ્ટેમ્બર 2024 વાર મંગળવાર। તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજારમાં એક સામટો ઉછાળો અને હવે જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, જીરાની બજારમાં ભાવ મજબૂત રહ્યા છે અને આગળ ઉપર બજારમાં લેવાલી કેવી હશે તેના ઉપર આધાર રહેલો છે। ખાસ કરીને જીરાના વાયદા બજારમાં આજે 1000 રૂપિયા જેવો ઉછાળો આવ્યો હોવાથી હાજર બજારને ટેકો મળ્યો હતો અને જીરાના વેપારીઓ કહે છે કે જીરામાં હવે નિકાસ વેપારો નીકળે તેવી સંભાવના છે અને સામે આવકો સારી છે। પરિણામે બંનેમાંથી જેનું જોર રહેશે એ તરફ બજારનો ઉપર વધશે। જો જીરામાં બહુ બજાર વધશે તો વેચવાલી પણ વધી શકે છે અને ખેડૂતો પાસે હજી 22 થી 25 લાખ ગુણીની જીરું પડ્યું હોવાથી અંદાજ છે અને રાજસ્થાનના ખેડૂતોની વેચવાલી પણ ઊંઝામાં હવે વધી રહી છે, જેને કારણે પણ જીરાની બજારમાં એક મર્યાદિત સુધારો આવી શકે છે। તો મિત્રો, ખાસ કરીને જીરાનો વાયદો દિવસે ને દિવસે વધતો જાય છે। આજે 960 વધીને 26,290ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો, જીરામાં જો 27,000ની સપાટી ઉપર બંધ આવશે તો આગળ વધુ થોડો સુધારો આવી શકે છે। તો મિત્રો, જીરાના ભાવમાં સુધારો આવે તેવી ધારણા છે। તો ચાલો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। હળવદ 4,000 થી 4,700 રૂપિયા, ઊંઝા 4,100 થી 5,040 રૂપિયા, હારીજ 4,300 થી 4,700 રૂપિયા, પાટણ 4,101 થી 4,160 રૂપિયા, રાધનપુર 4,010 થી 5,161 રૂપિયા, રાજકોટ 4,250 થી 4,700 રૂપિયા, જેતપુર 3,800 થી 4,550 રૂપિયા, બોટાદ 4,205 થી 4,690 રૂપિયા, જસદણ 3,900 થી 4,740 રૂપિયા, મોરબી 4,250 થી 4,670 રૂપિયા,